હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવા વ્યક્તિત્વને જેમના દુનિયાભરમાં કરોડો ચાહકો છે। એમનો ના કોઈ વેપાર છે, ના કોઈ બિઝનેસ છે, બસ એક પોથી છે અને દુનિયાભરમાં એમણે રામકથા સંભળાવીને રામના ચરિત્રને સહજ અને સરળ બનાવીને રજૂ કર્યું છે। પ્લીઝ વેલકમ આજના જમાનાના તુલસીદાસ મોરારી બાપુ। અને આપકી અદાલતના આજના આપણા ખાસ કાર્યક્રમ માટે આપણા જજ છે જાણીતા પત્રકાર વિનોદ અગ્નિહોત્રી। અને પહેલા કે આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ, આજના જજ વિનોદ અગ્નિહોત્રીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી છે। તો આજનો કેસ શરૂ કરીએ। આપકી અદાલતમાં પહેલો આરોપ મોરારી બાપુ પર। આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે તેઓ કથાના નામ પર સ્ટન્ટ કરે છે। બાપુ, આખી દુનિયામાં ઘણી શ્રદ્ધાથી તમારું નામ લેવાય છે, એટલું સન્માન છે, એના વિશે આપણે જોયું પણ ઘણીવાર તમે અમુક એવી વાતો કહી દો છો, કંઈક એવું કરી દો છો તો જે બીજા સાધુ સંત છે નારાજ થઈ જાય છે। ક્યારેક કિન્નોરોને કથા સંભળાવવાની વાત કરો છો, ક્યારેક સેક્સ વર્કર્સને કથાની, ક્યારેક મુસલમાનોને કથા સંભળાવવાની। એ લોકો કહે છે કે આવું કરવાથી હિન્દુ ધર્મ પર જોખમ થઈ જશે। પહેલા તો હું એ કહીશ કે આ સ્ટન્ટ નથી। વંચિત, ઉપેક્ષિત, તિરસ્કૃતને માટે મારું એક સ્ટેન્ડ છે। સ્ટન્ટ નથી, સ્ટેન્ડ છે। અને જે આપણી આખી પરંપરા, જે પ્રવાહી ધારા વહે છે, એમાં જ હું વહી રહ્યો છું। કોઈને નારાજ કરવાનો મારો કોઈ ઈરાદો નથી। અને મારો રામચરિતમાનસ એક જ વાત છે કે સુધારવાની કોશિશ ન કરવામાં આવે, સ્વીકારવાની કોશિશ કરવામાં આવે, તો હું સ્વીકારવાનો સ્વભાવ લઈને ફરી લોકો કહે રહ્યો છે છું। જેમ જમશેદપુરમાં તમે કથા કહી રહ્યા હતા, તમે કહ્યું કે યા અલ્લાહ, તો એક સંતે પૂછ્યું કે આમને રામચરિતમાનસ અલ્લાહે શીખવાડી કે ભગવાને? હવે જુઓ, દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે અને સાધુ સંતો પર તો કોઈનો અંકુશ નથી। એ નિરંકુશ હોય છે, એ પોતાની મોજ। પણ ઈશ્વર અને અલ્લાહમાં કોણે તફાવત ઊભો કર્યો છે? નહીં હોવો જોઈએ। વિશ્વવંદય ગાંધી બાપુ પણ ઈશ્વર અલ્લાહને, કેમ કે એક પરમ તત્વ પરિધિ અલગ અલગ આસ્થા દ્વારા આ સાદ છે। એ કોઈ અલ્લાહ કરીને બોલાવ્યા છે, કોઈ ઈશ્વર કરીને। તો મારો આ એક કોઈ ઈરાદો ન હતો કે હું અલ્લાહ બોલીને કોઈને આકર્ષિત કરું। મારા મોઢેથી સહજ જ નીકળી જાય છે કે અલ્લાહ કરે આવું થાય, અલ્લાહ કરે આવું ન થાય। હવે સ્ટન્ટ કેમ કહે છે એનું ઉદાહરણ આપું છું, જે સૌથી તાજું ઉદાહરણ છે એ છે કે તમે સેક્સ વર્કર્સને, ગણિકાઓને અયોધ્યા બોલાવ્યા રામકથા કહેવા માટે। હવે અયોધ્યામાં રહેનાર તો નારાજ થયા આ વાતથી। અમુક લોકો નારાજ થયા હશે, જરૂર, પણ ગણિકાને કેન્દ્રમાં રાખીને હું રામચરિતમાનસની કથા કહેવા જઈ રહ્યો હતો અને તુલસીદાસજીએ ગણિકાનું એક જે પતિતોની એક પંક્તિ હોય છે એમાં પહેલું સ્થાન આપ્યું છે અને રામચરિતમાનસમાં એનો ઉલ્લેખ છે। તો મેં વિચાર્યું કે જે રામચરિતમાનસનું પ્રકાશન અયોધ્યામાં થયું છે 1631માં, કેમ ન ત્યાં જ એ સબ્જેક્ટ પર સંવાદ કરવામાં આવે? તો આ મને લાગે છે કે મોક્ષદાયક નગરી છે અયોધ્યા। આપણી જેટલી પુરીઓ છે મોક્ષદાયક, જે આપણી શ્રદ્ધામાં છે, એમાં સૌથી પહેલું નામ અયોધ્યા છે। તો આ ઉદ્ધાર કરવાવાળી જે ભૂમિ છે, ભૂમિકા છે, સરયુ પતિત પાવની છે। તો મને લાગ્યું કે મારા આત્મવિવેકે મને કહ્યું કે આ કથા ત્યાં જ થવી જોઈએ અને મેં કરી નાખી। એક અયોધ્યાના કથાકાર છે
મહંત પવનદાસ. એમણે કહ્યું કે મોરારી બાપુએ ગણિકાઓને અયોધ્યામાં બોલાવીને અયોધ્યાને પ્રદૂષિત કરી નાખ્યું. ગંગામાં કોઈ મહિલા ગંદા કપડાં પહેરીને નહાવા જાય તો ગંગા પવિત્ર થઈ જાય છે. ગંગા અપવિત્ર નથી થતી. મોરારી બાપુને કારણે અનેક ગણિકા બહેનોના આવવાને કારણે જો અયોધ્યા અપવિત્ર થઈ જાય તો આ અયોધ્યાનું મૂલ્ય શું રહેશે? આ સોચદાયીની કહેવામાં આવશે, મોક્ષદાયીની નહીં કહેવાશે. તમે કહ્યું કે ગણિકા ગુરુ છે, સમાજનું શગુન છે. બિલકુલ, શાસ્ત્રોમાં કહ્યું છે કે ગણિકાનું શગુન લેવામાં આવે છે. ગણિકા જો સામે આવી જાય તો શુભ નિશાની છે. અને શ્રીમદ ભાગવતજીમાં 24 ગુરુદત્તે માન્યા છે. એમાં એક ગણિકાને ગુરુદત્તે પોતાના ગુરુ માન્યા છે. તો આ રાહ જોઈ રહી હતી પોતાના ગ્રાહકોની. ઘણો સમય થઈ ગયો, કોઈ ગ્રાહક નહીં મળ્યો, તો એનું ચિત્ત પરિવર્તન થઈ ગયું. જો કે આટલી રાહ જો હું પરમાત્માની કરતી હોત તો મને ક્યારની મળી ગયા હોત. અને આ દ્રષ્ટિકોણને આત્મસાત કરતા દત્તે એમને ગુરુ માન્યા. એ જ તો એ લોકો કહી રહ્યા છે કે જો તમને ગણિકાઓ વિશે કંઈ કહેવું છે, એમના સન્માનમાં કંઈ કહેવું છે, સમાજને એમના વિશે કહેવું છે, તો તમે રેડ લાઇટ એરિયામાં જઈને કરો. ગણિકાઓને અયોધ્યામાં કેમ લાવ્યા? રેડ લાઇટ એરિયામાં હું પહેલા ગયો, પછી અયોધ્યા આવ્યો, અને મેં ત્યાં સ્પષ્ટ કહ્યું. હવે આ તો સ્કેન્ડલની વાત થઈ જશે કે તમે રેડ લાઇટ એરિયામાં ગયા. એ તો જે કહું, હું તમને મારો અનુભવ હું ગયો હું તે જણાવું. હું એક કોઠા પર ગયો તો એક માણસે ઘણો દારૂ પી લીધો હતો. એ મને ઓળખી ગયો અને સંયોગે સમજતો ગુજરાતી નીકળ્યો. બોલ્યો કે મેં રાજકોટમાં પણ તમારા ચરણ સ્પર્શ કર્યા છે, અમદાવાદમાં પણ, અહીંયા પણ તમે આવી ગયા. હું કેટલી ના પાડું, બસ ભાઈ રોકાઈ જાઓ. એ ઘણી જબરદસ્તીથી અંદર આવ્યો. એ તો એ જ કહેશે કે હું એકલો જ નથી જતો, મોરારી બાપુ પણ રાતે અહીંયા ફરે છે, તો હું શું કરું? તો પછી કદાચ એ ગીત ગાશે ને કે હમકો જો તાને દેતે हैं हम खोए हैं इन गलियों में, हमने उनको भी छुप छुप के आते देखा इन गलियों में. એ કંઈ પણ કહી શકે છે, પણ હું કામને લઈને ગણિકાઓની પાસે નહીં ગયો હતો, હું રામને લઈને ગણિકાઓ પાસે ગયો. પણ જે સાધુ સંત છે એમનું કહેવું છે કે અયોધ્યામાં જે જગ્યાએ રામનું મંદિર છે, જ્યાં રામ પ્રત્યે આસ્થા રાખનારા લોકો આવે છે, ત્યાં જ આવું કરવું આ એક રીતે સ્ટન્ટ નહોતો, પબ્લિસિટી માટે, ચર્ચા માટે. જો ભગવાન રામે ઉદ્ધારનો સંટ કર્યો છે તો હું જરૂર સ્ટન્ટ કરી રહ્યો છું. રામનો જો આ સ્ટન્ટ હતો, જો ઉદ્ધારની આખી પ્રક્રિયાનો, તો તુલસીએ પણ સ્ટન્ટ કર્યો છે. અને તુલસીના પદનક્ષ પર મોરારી બાપુ પણ સ્ટન્ટ કરી રહ્યો છે. પણ રામ સ્ટન્ટ કર્યો કોઈ નહીં કહી શકે. રામનું અવતાર કાર્ય હતું, તુલસીનું સંત કાર્ય હતું, મારું આ સહજ કાર્ય હતું. એકે એવું પણ કહ્યું કે જો આવું જ કરવું છે મોરારી બાપુને તો કાશ્મીરમાં જાય, આતંકવાદીઓને સુધારવાનું કામ કરે, એમને રામકથા સંભળાવે. મેં પહેલા કહ્યું મારું મિશન સુધારવાનું છે જ નહીં, સ્વીકારવાનું છે. અને મને કાશ્મીરમાં બોલાવે તો હું આપકી અદાલતમાં જનતાની સામે, જજ સાહેબની સામે વચન આપું છું, હું પ્રાથમિકતા આપીશ ત્યાં જ જવા માટે. ત્યાં તો મોરારી બાપુ નવયુવાનોને ટ્રેન કરવામાં આવે છે ને કે જેહાદમાં ભાગ લેશો તો તમને હુરો મળશે. જુઓ, તથાકથિત ધર્મોએ ભય અને પ્રલોભન આપીને જ પોતાના ધર્મના પ્રચાર કરવાનું એક નેટવર્ક બનાવ્યું છે. આજના યુવાનો, મારા અનુભવમાં, હું 55 વર્ષથી બોલી રહ્યો છું અને છેલ્લા 30 વર્ષમાં તો હું એ જ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આજનો યુવાન કટ્ટરતા શું છે, એને કરુણા શું છે, એમાં પોતાના વિવેકથી જજ કરી શકે છે. તો ઉદાર્ય અને સંકીર્ણતાની વચ્ચે જો કોઈ જોઈ રહ્યો છે તો મને લાગે છે કે યુવાન સમજી રહ્યો છે. તમે ક્યારે પ્રયત્ન કર્યા કે પાકિસ્તાન જઈને ઓછામાં ઓછું ઇમરાન ખાનને, નવાઝ શરીફને, ત્યાંની સેનાના ઓફિસરો એમને સમજાવીએ કે રામે શું કહ્યું હતું? પણ મારી રામકથા હિન્દુસ્તાનની સંસદ પણ સાંભળવા રાજી નથી, તો એ કેવી રીતે સાંભળશે? પહેલા આ લોકોને જ મનાવો કે હું વ્યાસપીઠ લઈને રાજપીઠ પાસે જાઉં.
આમને તો એટલા બદલવાની જરૂર નથી ને, એ તો આમ પણ તમને માને છે. મોદીજી તો તમને ઘણું સન્માન આપે છે હંમેશા. નહીં, મારું કહેવાનું કોઈ વ્યક્તિ પ્રતિ નથી, પણ જે રામ નામથી ડરે છે એમના પ્રતિ મારો સંકેત છે. મને પાકિસ્તાન જવું છે, સારા સંબંધો હોય, કોઈ ગડબડ ન થાય, તો હું ઘણા વર્ષોથી કહી રહ્યો છું કે હું પાકિસ્તાન જઈશ, વ્યાસપીઠ લઈને, રાજપીઠ લઈને નહીં. તો કેમ નહીં જઈ શક્યા? હમણાં હાલાત એવા છે કે અ, અ, અથવા તો કંઈ કરાચીનું નિમંત્રણ છે, મને લાહોરનું નિમંત્રણ છે. જે આપણા રામચરિતમાનસમાં લખ્યું છે, જોગ લગ્ન ગ્રહ બારતીથી આ પાંચે અનુકૂળ થઈ જશે, તો ત્યાં પણ કથા હું ગાઈશ. તો તમને લાગે છે કે તમે એ લોકોને સ્વીકારી શકશો કે સુધારશો તો નહીં તમે એમને? સુધારવું મારું મિશન નથી. હું પ્રેમથી મારા બંને હાથો ફેલાવીશ. જેમ રામે સુગ્રીવ માટે ફેલાવ્યા હતા, વિભીષણ માટે ફેલાવ્યા હતા, સમાજના કેવટો માટે ફેલાવ્યા હતા, ઇવન પથ્થરો માટે ફેલાવ્યા હતા, અસુરો માટે ફેલાવ્યા હતા. આઝાન બાહુ હતા રામ. વ્યાસપીઠની બાહો પણ ઘણી આઝાન બાહુ છે. હું એમને સાથ આપીશ, પ્રેમથી સાથ આપીશ. હું કોઈ ઉપદેશ આપવા થોડો જઈશ, હું તો સાથ આપવા માટે જઈ રહ્યો છું. જેમ તમે કહ્યું કે પાકિસ્તાન જવા તમે તૈયાર છો, એની ચર્ચા થશે. મેં વાંચ્યું કે તમે સ્મશાન ઘાટમાં જઈને રામકથા કરી. બનારસમાં એક કરી છે. જો આવી કથા ત્યાં જ થવી જોઈએ જ્યાં થવી જોઈએ, જેવી અયોધ્યામાં થઈ અને સ્મશાનોમાં આવ્યો. બનારસ કાશી મહાસ્મશાન છે. ત્યાં વિશ્વનાથની ક્રીડા જ તો સ્મશાનમાં થાય છે. તો ત્યાં જે નિરંતર ક્રીડા કરે છે, તો એ કથા ત્યાં જ થવી જોઈએ. ના, પણ એ વિચિત્ર નથી કે કાશીમાં કથા વિશ્વનાથના મંદિરમાં નહીં થાય ને ત્યાંના સ્મશાન ઘાટમાં થાય? વિશ્વનાથમાં પહેલા જગ્યા તો બનાવો, આસપાસ થોડી જગ્યા બનાવી દો કે લોકો કથામાં બેસી શકે. ત્યાં સાંકડી ગલીઓ છે, બેસવાની જગ્યા થોડી સાફ સુફી કરી લો, પછી હું આવી જઈશ. એક વિડીયો તમારો આજકાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમે લોકોને કહ્યું જીવો અને પીવો. જુઓ સાહેબ, આ આજની ટેકનોલોજીની બલિહારી છે, મીડિયાની પણ બલિહારી છે કે આસપાસનો સંદર્ભ હટાવીને એડિટ કરીને જેનાથી ઘણી ચર્ચાઓ થાય એટલો જ ટુકડો બતાવવામાં આવે છે. ઓછામાં ઓછું મારું આખું આગળની 5 મિનિટ, પાછળની 5 મિનિટ સાંભળવામાં આવે, જેમાં મેં કયા રૂપોમાં જીવો અને પીવો કહ્યું છે. એ તો ધન્યાસ્તૈ કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. રામ નામ પીવો. રામ નામમાં જ સોમરસ છે, કારણ કે તુલસીએ કહ્યું રામ સોમ છે. તો મેં પહેલા શું કહ્યું, પાછળ શું? એટલે તમે કહ્યું ખૂબ પીવો, ખૂબ જીવો. તો આ હવે જીવોનો પણ ખોટો અર્થ લોકો કરવા લાગ્યા. હું ક્યાં જાઉં કે બાપુ કોઈ કંપનીનું વિજ્ઞાપન કરી રહ્યા છે, તો હું કઈ રીતે એમને સમજાવું? તો આજે તક છે, સમજાવી દો લોકોને તમે ખરેખર શું કહ્યું હતું. મેં ખરેખર એ કહ્યું હતું કે એવું પીવો કે આજકાલ તમે જે પીવો છો એ બિલકુલ ફિક્કું પડી જાય. એવું જીવો કે જેમ કળિયુગનો પ્રભાવ છે કે માણસનો સત્વ ગુણ બિલકુલ ખતમ થવાના આરે છે. રજો ગુણ તો છે જ, પણ તમે ગુણ ઘણો વધી ગયો છે. વાતમાં ગુસ્સો, વાતમાં ટેમ્પર ગુમાવવું. તો આને માટે કંઈક એવું જીવવું જોઈએ કે જીવવું જોઈએ. આ ઘણી પ્રેમાળ પૃથ્વી છે, આ ઘણું પ્રેમાળ વિશ્વ છે. એમાં જે આપણી પાસે બાકીની ઉંમર છે એમાં જીવી લેવું જોઈએ. બાપુજી, હું તમને એ પૂછવા માંગુ છું કે 1 વર્ષ પહેલા તમે સ્મશાન ઘાટમાં હિન્દુ જોડાના લગ્ન કરાવ્યા હતા, તો એની પાછળ તમારો શું ઉદ્દેશ્ય હતો? જો ભગવાન શિવ અને પાર્વતી સ્મશાનમાં જ રહે છે અને વિશ્વના આદિ દંપતિ છે. સ્મશાને સ્વઃ ક્રીડા, એમના ક્રીડા વિહાર સ્થળ સ્મશાન શાસ્ત્રોમાં માનવામાં આવી છે. તો એક યુગલ મારી પાસે આવ્યું કે બાપુ, અમે સ્મશાનમાં લગ્ન કરવા ઈચ્છીએ છીએ, તમારા તલગા જરડામાં સ્મશાનમાં કરવા ઈચ્છીએ છીએ. મેં કહ્યું સ્વાગત છે, તમે આવો. આ જીવ તો શિવનો માર્ગ લે તો ઘણું સારું છે. એ આવ્યા. એક બ્રાહ્મણ દેવતાએ પણ નિર્ભયતાથી એમને કહ્યું કે હું તમારા લગ્ન મંત્ર બોલીશ તો પછી મને શું વાંધો હોય. હું સાક્ષી બન્યો અને એનો ગૃહસ્થ આશ્રમ ઘણો સારો ચાલી રહ્યો છે. બેનજી, હું ઈચ્છું છું કે એવા પ્રયોગ થાય કે ગૃહસ્થ આશ્રમ સારા ચાલે. હવે તમે નવયુવાનોને પ્રેરણા આપી રહ્યા છો કે લગ્ન કરવા હોય તો મંદિરને બદલે સ્મશાન ઘાટમાં જઈને કરો. સ્મશાન મોટું મંદિર છે,
સ્મશાન પોતાનામાં જ એક શિવધામ છે, એક મંદિર છે. હું એવું નથી કહેતો કે બધા જ ત્યાં લગ્ન કરો, પણ કોઈકે આ સાહસ કર્યું તો સ્વાગત કરવું જોઈએ. એમાં શું ખરાબ વાત છે? સાહસ કર્યું તમારી પ્રેરણાથી. મારી પ્રેરણા એ મેં નથી કહ્યું કે લગ્ન કરો, પણ આવ્યા તો મેં વેલકમ કર્યા. હું પોતે ગયો, મંગળાષ્ટક બોલ્યો હું. ઘણા બધા આરોપો મારી પાસે છે, પણ આપણે એક બ્રેક માટે રોકાવાનું છે. એક બ્રેક માટે રોકાશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મોરારી બાપુ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. મારા વિચારથી બધા જાણે છે, પરંતુ હું આટલું જ કહીશ રજતભાઈ કે રામ મંદિર બનાવવામાં મારી આંતરિક ઉર્જાનો જેટલો હિસ્સો હશે, કદાચ બીજાનો ના પણ હોય. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ મોરારી બાપુને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે એમણે રામ મંદિર બનાવવા માટે કાંઈ નથી કર્યું. બાપુ, લોકો કહે છે કે તમે જે કાંઈ છો, રામને કારણે તમારાથી મોટા રામ ભક્ત કોઈ નથી. રામની વાત લોકો સુધી પહોંચાડવા વાળા બીજા કોઈ નથી. જે રામે તમને આટલો મોટો બનાવ્યો, આટલા લોકોનો પ્રેમ અપાવ્યો, એ રામનું મંદિર બનાવવા માટે કંઈક તો કરત. મંદિરમાં કોઈ ખૂણામાં ચૂપ રહીને પણ કંઈ કરી શકાય છે, અને મંદિરની બહાર બૂમો પાડવાથી કંઈ થાય કે નહીં મને નથી ખબર. મેં ઘણા વખત પહેલાથી કહી રાખ્યું છે કે રામ મંદિર હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. જનતાની અદાલતમાં દોહરાવી રહ્યો છું, ત્રિસત્ય કહી રહ્યો છું, હોવું જોઈએ. પણ આ વખતની કથામાં મેં કહ્યું કે સંવાદ અને સ્વીકારનો પાયો નાખી હું આવ્યો છું આ ગણિકાની કથામાં. આ એક ઈંટ છે મારો સંવાદનો, બીજો છે સ્વીકારનો, અને એક પર મેં રા લખ્યું છે અને બીજા પર મેં મ લખ્યું છે. આ મેં મારી રીતે રામ મંદિરની શિલારોપણ વિધિ તાત્વિક દ્રષ્ટિથી કરી છે. મંદિર તો હોવું જોઈએ, અને હું કોઈ જુલુસ કાઢું, હું કોઈ નારેબાજી કરું, હું આવું કરું કે મારા સ્વભાવમાં નથી. હું પણ મારું મન, બુદ્ધિ, ચિત્ત અને આપણે જીવ છીએ એટલે અહંકાર પણ આપણામાં હોય છે. આ આખું અંતઃકરણ રામ મંદિરની સાથે છે. રામ મંદિર હોવું જોઈએ. પણ તમે તો કહી રહ્યા હતા ને કે નેતાઓને જય શ્રી રામ બોલવામાં પણ ડર લાગે છે. નહીં, એ ગભરાઈ જાય છે. ખબર નહીં, રામ અભયદાતા છે. રામ નામ અભય આપે છે. જે અભય આપે એનાથી પણ જો કોઈ ભયભીત થઈ જાય કે રામ બોલવાથી ક્યાંક આપણને સાંપ્રદાયિક ન બોલી દેવામાં આવે, ડરેલા લોકોથી કંઈ થતું નથી. અભય માણસ જ કંઈક કરી શકે છે. પણ હવે જમાનો થોડો બદલાયો છે. હવે તો રાહુલ ગાંધી પણ મંદિરોમાં જાય છે, જનોઈ પણ પહેરે છે. અડધો જ આગાહી ખરો સે મારી મેરી તરફ તરફ જામ જામ તો તો આવ્યો. સારું છે, મંદિરમાં જાય, કોઈ જાય તો તમારો સારું છે. સ્વભાવ તો બિલકુલ એકલા રહેવાનો, એકલા ચાલવાનો છે. ना कोई गुरु ना कोई चेला, अकेले में मेला, मेले में अकेला. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મોરારી બાપુ પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. એક ઇસ્લામ ધર્મવાળાએ કહ્યું કે એમણે કહ્યું કે જેવા નામ હોય છે સુલેમાન, હા. એવી રીતે જ નામ તો એ છે આ હનુમાન. સ્વાગત કરું છું આ વાત કહીને. તો હનુમાનજીનો ફોટો પોતાના ઘરમાં રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે જાણીતા સંત મોરારી બાપુ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે એમના બેવડા માપદંડ છે. રામકથામાં મોરારી બાપુ તમે લોકોને કહો છો કે ગંગાને નિર્મળ રાખવી જોઈએ, અવિરલ રાખવી જોઈએ, સાફ રાખવી જોઈએ. ગંગામાં ગંદકી ફેંકવી તો અપરાધ છે, પાપ છે, કારણ કે આને તો ભગવાન શિવે પોતાના માથા પર ધારણ કરી હતી. પણ જ્યાં કથા થાય છે, ક્યારેક નદી કિનારે, ત્યાં તો લોકો ઘણો કચરો ફેંકે છે. જુઓ, હું જ્યાં પણ આવી જગ્યાએ કથા થાય છે તો મારા શ્રોતાઓને અને સ્થાનિક નાગરિકોને પણ હૃદયથી અપીલ કરું છું કે આને, કેમ કે ગંગામાં મારા દૃષ્ટિમાં અંદરથી તો પવિત્ર છે જ, એને કોઈ અપવિત્ર નહીં કરી શકે, પણ બહારનું વાતાવરણ સ્વચ્છ નથી. તો હું એને માટે વારંવાર હૃદયથી અપીલ કરું છું કે
કે આ નહીં થવું જોઈએ. હું એમાં સક્રિય રહું છું આ વાત માટે. તમે હંમેશા કહો છો કે જાતપાત નહીં હોવી જોઈએ, જાતપાતની વાતો નહીં કરવી જોઈએ, પણ ક્યારેક તમે હરિજનોને મંચ પર બોલાવો છો, ક્યારેક તમે દલિતના ઘરે જઈને જમવાનું જમો છો, તો જાતિમાં વહેંચવું તો આ થયું ને. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આ ઉપનિષદનું સૂત્ર છે અને તુલસીએ એને હિન્દીમાં ભાષાંતરિત કર્યું. સિય રામમય સબ જગ જાની કરઉં પ્રણામ જોરી જુગ પર. અને જે રામની રોટલી હું ખાઉં છું એને ગાઉં છું એ રામ પોતે શબરીને કહે છે. જ્યારે શબરીએ કહ્યું કે હું અદમ જાતિની છું, અદમ જાતિ મેં જડમતી ભારી, આ શબ્દો છે, ત્યારે રામે કહ્યું જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ. શબરી હું જાતિ પાતિ કુલ ધર્મને નથી જોતો, હું એક અંદરની ભક્તિને જોઉં છું. તો આ નાતે હું બધા પાસે જાઉં છું. હું કોઈની જાતિ અને વર્ણોમાં ભેદ જોવા નથી ઈચ્છતો, તો એટલે હું બધાને આ ભાવથી જોઈને એમની પાસે જાઉં છું. આજકાલ તો હનુમાનજીની જાતિ બતાવવા લાગ્યા છે. હવે શું કરી શકાય? હવે યોગી આદિત્યનાથે કહ્યું કે એ વંચિત દલિત હનુમાનજી. જુઓ, યોગીજીના પ્રત્યે મારું પૂરું સન્માન છે, અમારા તો એવો પૂજનીય છે, પણ તમે કયા સંદર્ભમાં કહ્યું અને લોકોએ પણ કંઈક કહ્યું કે હનુમાન, તો અમારા એક ઇસ્લામ ધર્મવાળાએ તો કહ્યું કે હનુમાન, એમણે કહ્યું કે જેમ નામ હોય છે સુલેમાન, હા, એવી રીતે હા, નામ તો છે હું એ હનુમાન. સ્વાગત કરું છું આ વાત કહીને. તો હનુમાનજીનો ફોટો પોતાના ઘરમાં રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. સાચા રૂપમાં હનુમાન રહેમાન થઈ જશે. તો હું ઈચ્છું છું, કોઈકે કહ્યું કે હનુમાનજી જૈન છે, એવું મેં છાપાઓમાં, તો આ રીતે જો બધા હનુમાનજીને સ્વીકારશે, કેમ કે વાયુને તો સ્વીકાર કરવો જ પડશે, પવનને તો જીવતું રહેવું છે, તો પવનનો સ્વીકાર. અને હનુમાનજીનું પવન પુત્ર છે. પવન ના હિન્દુ હોય છે, ના મુસલમાન હોય છે, ના કોઈ બ્રાહ્મણ હોય છે, ના ક્ષત્રિય હોય છે. પવન જાતિ મુક્ત છે. પાંચે તત્વ જાતિ મુક્ત છે. જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ. એનો કોઈ વર્ણ નથી, કોઈ જાતિ નથી. કોઈ કંઈ કહે તો તમારી જવાબદારી છે, અમે શું કહીશું. પણ રાજનીતિના લોકો વાતો ઘણી ઇન્ટરેસ્ટિંગ કહે છે. અતુલ કુમાર અંજાન, જે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે, એમણે કહ્યું કે હનુમાનજી વિશે કહેવાયું છે કે લાલ દેહ લાલી લસે, તો એ તો લાલ રંગવાળા છે, એ તો કોમ્યુનિસ્ટ થયા. હવે જુઓ, રાજનીતિમાં શું થાય છે સાહેબ, કે શામ દામ દંડ ભેદ હોય છે. આખી દુનિયાની રાજનીતિના 4 સૂત્રો છે. હું રાજપીઠનો માણસ નથી, હું વ્યાસપીઠનો છું. અમારે ત્યાં શામનું મહત્વ નથી, સોમનું મહત્વ છે. સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે રામ. અમારે ત્યાં દંડનું મહત્વ નથી. વ્યાસપીઠમાં દંડકને પાવન કરવાનું મહત્વ છે, જેમ કે ઋષિમુનિઓએ દંડક વનને પાવન કર્યું હતું. વ્યાસપીઠમાં દામનું નથી થતું, ત્યાં દામન ફેલાવવામાં આવે છે, બધાને સ્વીકારવામાં આવે છે વ્યાસપીઠમાં. અને ત્યાં ભેદ નથી હોતો, ત્યાં વેદ હોય છે. તો વ્યાસપીઠ અને રાજપીઠ બંનેના વિચાર અલગ છે. તો રાજનીતિમાં તો કોઈ કંઈ પણ કહે છે. તો તમારા હિસાબથી હનુમાનજી શું હતા? હનુમાન હતા, પવનપુત્ર હતા. તો હનુમાનજીની કોઈ જાતિ, કોઈ નહીં. એમ તમે એમને વર્ણમાં નાખવા જ માંગો છો, તો ઘણી વખત એમણે બ્રાહ્મણનો વેશ લીધો છે. એમ રામને પહેલા મળ્યા તો વિપ્ર રૂપ ધરી કપિત હા ગયું, બ્રાહ્મણનો વેશ લીધો. તુલસીદાસજી કહે છે કે જ્યારે લડે છે ત્યારે રામદૂત છે, રાજપૂત છે, એ રાજપૂત છે, ક્ષત્રિય છે. લડવામાં એ યુદ્ધ કુશળતા જે એમનામાં રજપૂત રૂરો, એ મોટો રાજપૂત લાગે છે. જેણે રામને જન્મના કરજમાં રાખી દીધા, એવો વાણિયો કોઈ હોઈ શકે? પાકા વૈશ્ય છે અને સેવકના રૂપમાં એ દાસત્વ સ્વીકારે છે. તો આ કોઈમાં નથી, એ સૌથી પરે છે અને સૌનો છે. પણ તમે ક્યાં કહ્યું કે હનુમાનજી વૈજ્ઞાનિક હતા? બિલકુલ, વિશુદ્ધ વિજ્ઞાન. હનુમાનજી વૈજ્ઞાનિક છે, નો ડાઉટ. કારણ કે સીતાની ખોજ હનુમાનને સોંપવામાં આવી. હનુમાનથી પણ વધારે બુદ્ધિમાન અને બલિષ્ઠ લોકો હતા રામની પાસે, પણ હનુમાનને જ, કેમ કે ઉર્જા ક્યાં સંતાયેલી છે વગર વૈજ્ઞાનિકે એ શોધી જ નહીં શકે. અને હનુમાનજી વૈજ્ઞાનિક, અને વાલ્મીકીની પણ વૈજ્ઞાનિક છે. એટલે સગર્ભા સીતાને ક્યાં રાખવામાં આવે ત્યારે વાલ્મીકીનો જ નિર્ણય લીધો કે ઉર્જા સગર્ભા છે એને વૈજ્ઞાનિક જ સંભાળી શકે છે. તો હનુમાનજી વૈજ્ઞાનિક છે.
સારું થયું તમે હનુમાનજી વિશે કહ્યું. હવે આ કોન્ટ્રોવર્સી મને લાગે છે પતી જવી જોઈએ. હવે તમારા હિસાબથી તો હનુમાનજી બધાના છે. બિલકુલ બિલકુલ. તો વધુ એક બ્રેક અને બ્રેક બાદ આપકી અદાલતમાં મોરારી બાપુ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. રાજનીતિમાં રહેતા લોકો સામ દામ દંડ ભેદ કરતા રહે છે એ જાણે, પણ આપણા પ્રધાનમંત્રીની રાષ્ટ્રભક્તિ પર કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ સંત શિરોમણી મોરારી બાપુ પર. મોરારી બાપુ પર આગલો આરોપ. આપકી અદાલતમાં રામકથા વાચક મોરારી બાપુ પર આરોપ છે કે તેઓ રૂઢિચુસ્ત છે. હવે મોરારી બાપુ, આ આરોપ જે આપણા નવયુવાનો છે એમનો છે. તમે નવયુવાનોને કહો છો કે આ વોટ્સએપનો ઉપયોગ નહીં કરો, ફેસબુકનો વધારે ઉપયોગ નહીં કરો, આ કચરો છે. આખે આખો કચરો નથી, પણ અધિકાંશ કચરો છે. બીજું, હું વોટ્સએપ પર વાત નહીં કરો, આ ન કરો. આજની જે ટેકનોલોજી છે એનો સદઉપયોગ કરવાની હું ના પાડું, હું એવો નથી, અને મારા કહેવાથી પણ બંધ નહીં થાય. હું એ કહું છું કે 24 કલાક એમાં ન લગાડો. 1 કલાક, અડધો કલાક એના માટે રિઝર્વ કરી લો. પછી રાત્રે જ્યારે તમને સમય મળે એ બધું પતાવી લો. પણ નિરંતર તમે એમાં લાગેલા રહો તો પછી તમારું મગજ પછી શું એ તો કરશે? વિચારે છે કે એ જ સત્સંગ છે. એ સત્સંગ છે. એ લોકો સમજે છે દર વખતે. આ સત્સંગ છે. કોઈ અમને જણાવે. આ ના પાડી રહ્યા છે. પણ વધારે પડતા લોકો તો એના પર જ પોતાની લાઈફ ડિપેન્ડન્ટ રાખે છે ને આ આજકાલ. સત્સંગ પણ થઈ શકે છે. જો કોઈ સારું ગીત સાંભળે એ સત્સંગ પણ થઈ શકે છે. જો કૃષ્ણમૂર્તિની ટોક સાંભળે એ સત્સંગ પણ થઈ શકે છે. જો ઓશોનું કોઈ સૂત્ર સાંભળે આ સત્સંગ પણ થઈ શકે છે. જો મોરારી બાપુની ચોપાઈ સાંભળે આ સત્સંગ પણ થઈ શકે છે. જો સારો સંવાદ, સારો ડાયલોગ સાંભળે આ સત્સંગ પણ થઈ શકે છે. જો પિક્ચરમાં આવેલો કોઈ સુંદર ડાયલોગ સાંભળે આ સત્સંગ થઈ શકે છે. જો ભારતીય સંસ્કૃતિની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે એવું નૃત્ય જુએ, શું ફરક પડે છે? તો પ્રોબ્લેમ શું છે? કુસંગ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે 24 કલાક, હું એ નથી કહેતો કે મારી કથા 24 કલાક સાંભળો, બંધ થઈ જશે કથા અને સાંભળવા કોઈ નહીં આવશે. એને માટે એક નિયત સમય હોય. સત્સંગ માટે કહ્યું છે એક ઘટી આધી ઘટી આધી મેં પુનઃ. જેમ દરેક કાર્ય માટે આપણે સમયનું એ કરીએ છીએ એવું એક આયોજક હોવું જોઈએ. 24 કલાક ને એના માટે નાના નાના બાળકો જુઓ, મા બાપ નથી સંભાળતા તો એમને આ પકડાય, પછી એમના મગજમાં કચરો ગયા, પછી મા બાપ બૂમો પાડે છે કે બાળકો અમારું માનતા નથી. તમે જ તો આવ્યું છે. લાગે છે ઘણા લોકો આવીને તમને ફરિયાદ કરે છે આ વાતની. હા, કરે છે. પણ તમે પણ તો લોકોને શીખવો છો કે પહેલા પ્રેમ કરો, વિવાહ કરો, એના પછી કથા સાંભળવા આવો. બિલકુલ બિલકુલ. વગર પ્રેમ કરીએ ભક્તિ થઈ જ નથી શકતી. વગર પ્રેમ કરીએ સાધના. અને હું કોઈ કહેવાવાળો નથી. ભગવાન જગતગુરુ રામાનુજ આચાર્યની પાસે એક યુવક ગયો કે મને સાધનામાં આગળ વધવું છે, તો એમણે આચાર્યજીએ કહ્યું કે તમે કોઈને પ્રેમ કર્યો છે? પ્રેમ કર્યો છે? બોલ્યો નહીં. તો કે મારી પાસે નહીં આવો, મારી પાસે આ જગ્યા નથી. પ્રેમ તો એક ઘણી મોટી બંદગી છે. પણ આજકાલ વિવાહ કમ્પલસરી નથી. કોર્ટે પણ લિવ ઇન રિલેશનશિપને પરમિટ કરી દીધી છે. કારણ કે જો આપણે રામનું ચરિત્ર અપનાવીએ તો લોકો કહે છે કે રામે તો શંકાના આધાર પર વાઈફને કાઢી મૂક્યા હતા. આજના લોકોનો આરોપ છે એ સમયે રામે જે કરવું જોઈતું હતું તે રામે કર્યું. અને અત્યાર સુધી મેં નથી વાંચ્યું, ક્યાંય પણ જો વાંચીશ, જો એ કાળના ગ્રંથોમાં તો હું સ્વીકાર કરી લઈશ. પણ સીતાએ કોઈ ફરિયાદ કરી હોય એવું હજી મેં વાંચ્યું નથી. બંનેની સંમતિ હતી અને એટલે જ રાજધર્મનો નિર્વાહ કર્યો હતો રામે. પ્રજાતંત્રનો નિર્વાહ કર્યો હતો કે રાજા એવો હોવો જોઈએ કે કોઈ એક વ્યક્તિના મનમાં પણ કંઈક એવું. રામ સમજતા હતા કે સીતા મારાથી ભિન્ન નથી, અમે અભિન્ન છીએ.
તો ત્યાં કોઈ ફરિયાદ નથી. પછી આજે આ બધું થઈ રહ્યું છે, પણ દરેક ઘટનાને તે એ યુગ અને દેશકાળના સંદર્ભમાં જોવી પડે છે. પણ એ જમાનામાં પણ તમે તમારી કથાઓમાં કહો છો પુષ્પક વિમાન હતા, એ સમયે પણ મિસાઇલ્સ હતા, ટેકનોલોજી કેટલી આગળ જઈ ચૂકી હતી, તો આજની દુનિયાથી એને રિલેટ તો કરી જ શકાય છે. હા, બિલકુલ. એનો મૂળ જે સ્રોત જે છે ભારતમાં છે, પણ આપણી આદત એવી હોય છે કે અહીંની પરમ જે વસ્તુ છે એ ત્યાં જઈને પાછી આવે છે ત્યારે આપણે આદર આપીએ છીએ. આપણે એને વિકસિત નહીં કરી શક્યા. આ બાકી પુષ્પક હતું, દિવ્ય દ્રષ્ટિ હતી, સંજય ક્યાં બેઠો હતો, એ મહાભારતના યુદ્ધનું વર્ણન, તો આ બધું ટેલિકાસ્ટનું એ જમાનો રહ્યો હશે, તો આ હતું, એને માનવું પડશે. પણ આજના જમાનામાં જ્યારે તમે લોકોને કહો છો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરો, તો પછી આ વિરોધાભાસ છે ને, એ તકનીક અને આજની નહીં, હું વિરોધ ન વાપરો એવું નથી કહેતો, હું વિરોધ નથી કરતો. બૌદ્ધની સાથે એનો સદુપયોગ કરો. વિરોધ કઈ રીતે કરો? હું આજની ટેકનોલોજીનો વિરોધ કરું તો માની લો કે 25,000 કે 50,000 લોકો મને સાંભળી રહ્યા છે, તો હું માઇક્રોફોનનો કે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરું તો કેવી રીતે એનું સુધી વાત પહોંચશે? કથા લાઈવ ટેલિકાસ્ટ થાય છે તો એ કેવી રીતે ત્યાં સુધી પહોંચશે? બોધથી સદુપયોગ કરો, એટલું જ મારું કહેવું છે. કારણ કે હવે તો નાસાના વૈજ્ઞાનિક પણ કહે છે કે અંતરિક્ષમાં એમણે ઓમનો અવાજ રેકોર્ડ કર્યો છે. હા, એ મેં પણ સાંભળ્યું છે, કોઈકે મને સંભળાવ્યું, તો મને ઘણો આનંદ થયો કે જે ઘણી મોટી એક બિગ બેંગ જે થયું, તો એ જે નાદ છે એમાં મેં સાંભળ્યું ઓમ. તો આ બહુ મોટી વાત છે, સાચી વાત છે. તો આજના જમાનામાં જે રામના ચરિત્રનું શું રેલેવન્સ છે નવયુવાનો માટે? સત્ય, પ્રેમ, કરુણા, રામનું સત્ય, રામનો પ્રત્યેક વ્યક્તિ પ્રતિ પ્રેમ અને રામની કરુણા, આ ત્રણેય સૂત્રો શું ક્યારેક આઉટ ઓફ ડેટ થઈ શકે છે? આ તો પ્રતિપળ સાચા છે. એટલે જ રામ ના ભૂતમાં હતા, ન ભવિષ્યમાં હશે. રામ હંમેશા વર્તમાનમાં છે. એટલે રામચરિત્ર મને લાગે છે કે દરેક કાળમાં પ્રાસંગિક છે. હવે આજના જમાનામાં કોણ માનશે કે પિતાજી કહે કે રાજપાટ છોડીને વનવાસ જતા રહો 14 વર્ષ અને માણસ જતો રહે? રાજપાટ છે કોની પાસે એ કહો છોડો, કોની પાસે છે? પણ રામચરિતને સાંભળવા વાળા, રામચરિતને આત્મસાત કરવા વાળો ત્યાગ પર પગલાં તો જરૂર ભરશે. રામની જેમ કદાચ ન પણ કરી શકે, પણ આ તો કેટલી પ્રેમાળ સ્પર્ધા હતી કે રામે પોતાનો અધિકાર છોડી દીધો અને ભરતને મળ્યો તો એણે એ પણ છોડી દીધો. આ જે અદ્ભુત ઉદાહરણ છે વિશ્વમાં, એ મળવી મુશ્કેલ છે. અચ્છા, એ કહી દો કે તમારા હિસાબથી શું મોદીએ સારા કામ કર્યા છે? ઘણું કામ થયું છે, ઘણા કામ થયા છે, થઈ રહ્યા છે, પણ લોકોની માંગ એટલી છે કે બધાની માંગ પૂરી કરવી મુશ્કેલ છે. એ થઈ શકે છે, પણ રાજનીતિ આખરે રાજનીતિ છે. હું તો ઘણી વાર કહી ચૂક્યો છું કે ફરી એકવાર કહી રહ્યો છું કે રાજનીતિમાં રહેલા લોકો સામ દામ દંડ ભેદ કરતા રહે છે, એ જાણે, પણ આપણા પ્રધાનમંત્રીની રાષ્ટ્રભક્તિ પર કોઈ આંગળી નહીં ઉઠાવી શકે. તમે તો ગામે ગામ જાઓ છો, ગલી ગલીમાં ફરો છો, લોકોને મળો છો, તો તમને તો લોકો કહેતા હશે કે તે કોને વોટ આપશે, હવા કોની છે આ વખતે? જો સાહેબ, લોકમત લોકતંત્રમાં સર્વોપરી માનવામાં આવ્યો છે, પણ આપણે બધા જાણીએ છીએ કે લોકમત ખરીદી પણ શકાય છે, છેલ્લા કલાકોમાં પણ ખરીદી શકાય છે. આપણા રામચરિત માનસમાં જે રાજધર્મ છે એમાં લોકમતની એક ઉપર મત છે જેને કહે છે સાધુ મત. સાધુ મત ખરીદી નથી શકાતો. પણ હું ગામોમાં ફરું છું, દેહાતોમાં ફરતો રહું છું, તો લોકો વિચારતા હશે કે કોઈ વિકલ્પ છે, પણ આ લોકોને વધારે હું જોઉં છું તો લોકોને કંઈક એવું લાગે છે કે કોઈ મળી જાય તો ઠીક છે, બાકી તો બધાની દ્રષ્ટિ તો છે જ. હજી લાગતું નથી કે કોઈ મળ્યું? નહીં, છે ને, કામ કરી રહ્યો છે.
તમે તો લોકોને એ પણ કહો છો કે તોરા મન દર્પણ કહેલાય. ફિલ્મી ગીતોથી પોતાની વાત કહો છો. तोरा मन दर्पण कहलाए, भले बुरे सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण. અને આ ફિલ્મવાળાએ જ મને દર્પણ નથી કહ્યું, મારે તુલસીએ પહેલા કહ્યું છે. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार. તેરા મન દર્પણ, હું એટલે હું ગાઉં છું. બાપુ, ઘણા બધા સવાલ અમે તમને પૂછ્યા રામ વિશે, હનુમાન વિશે. હવે આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપ કી અદાલતમાં સાંભળીશું આજના જજ વિનોદ અગ્નિહોત્રીનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો મોરારી બાપુ પર. એમને સવાલ પૂછ્યા સમાજ વિશે, એમના વિચારો વિશે, રામ મંદિર વિશે, કોન્ટ્રોવર્સીઝ વિશે. મોરારી બાપુએ દરેક સવાલોનો બેફિક્રીથી જવાબ આપ્યો. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ વિનોદ અગ્નિહોત્રીના નિર્ણયનો. સંત શિરોમણી મોરારી બાપુજી પર બધા આરોપો અને તેમના જવાબ સાંભળ્યા પછી આ અદાલત આ નિર્ણય પર પહોંચી છે કે મોરારી બાપુજીએ બધા આરોપોના સંતોષજનક જવાબ આપ્યા છે, એટલે આ અદાલત એમને બધા આરોપોથી મુક્ત કરે છે. પણ સાથે જ આજ સુધી આ અદાલતથી કોઈને સજા નથી થઈ, પણ આજે પહેલીવાર આ અદાલત એમને ઉંમરકેદની સજા આપે છે કે તેઓ પોતાના પ્રશંસકો, શ્રોતાઓ, ભક્તો અને સામાન્ય માણસના મન મંદિરમાં આ જીવન કેદ રહીને પોતાની કથા અમૃતથી પ્રેમની રસધારા સાથે માનવતા અને અધ્યાત્મની અમર જ્યોતિને પ્રજ્વલિત કરતા રહે. હું આદરણીય આપણા જજ સાહેબના નિર્ણયને આદર આપું છું, આભાર માનું છું. તમે બધા મારા ભાઈ બહેનોએ તમારી પણ વાતો રાખી, મારી પણ સાંભળી, અને રજતભાઈએ પણ મને કંઈક પૂછ્યું. ગુરુદત્ત સમજથી મેં જવાબ આપ્યા. તમારા બધાનો ઘણો ઘણો આભાર. બધાને મારા પ્રણામ. જય સિયારામ. મને વિશ્વાસ છે મોરારી બાપુ આ જ રીતે રામકથાના માધ્યમથી લોકોનું હૃદય જીતતા રહેશે, સમાજમાં પ્રેમ અને સદભાવના ફેલાવતા રહેશે, રામના સંદેશને પહોંચાડતા રહેશે. આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા સપ્તાહ તમારી સાથે મુલાકાત હશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.